આજની રજૂઆત એ છે કે 16 તારીખના રાતના 11 વાગ્યાથી માંડી અને આજે 18 તારીખ સવારના 12 વાગ્યા આવ્યા છે। આજ દિવસ સુધી જીકે જનરલ હોસ્પિટલના જે રેસિડેન્ટ ડૉક્ટરો હોય જેમની વિશેષ જવાબદારી છે એ ડૉક્ટરો ત્યાં કને હડતાલ ઉપર ચાલ્યા ગયા છે। કાલે રાતના હું જીકે જનરલ હોસ્પિટલમાં જઈ આવ્યો, ત્યાં કને 15 થી 20 લોકો વેન્ટિલેટર ઉપર છે, 300 થી 400 પેશન્ટ ત્યાં કને છે। સાથે એનઆઈસીયુ વિભાગમાં જ્યાં કને નવજાત બાળકને રાખવામાં આવે એ નવજાત બાળકો પણ વેન્ટિલેટર ઉપર છે। પીડિયાટ્રિકમાં નાના ભૂલકાઓ એ વેન્ટિલેટર ઉપર છે, એ બીમારીમાં ત્યાં કને એડમિટ છે। એવામાં રેસિડેન્ટ ડૉક્ટરો વારે ઘડીએ જો હડતાલ ઉપર ચાલ્યા જાય તો આ ભારતના બંધારણની કલમ 21માં રાઇટ ટુ લાઈફ એટલે જીવન જીવવાનો જે ભારતના લોકોને મૌલિક અધિકાર મળ્યો છે એનું આ લોકો હનન કરી રહ્યા છે। એટલે કે એના વિરોધમાં જઈ અને આ રેસિડેન્ટ ડૉક્ટરો કાર્ય કરી રહ્યા છે। પહેલે તો આ પહેલી વખત નથી, વારે ઘડીએ કાંઈ ઇસ્યુ બનતું હોય ત્યાં કને આ રેસિડેન્ટ ડૉક્ટરો આમને આમ 2-3 4 દિવસ માટે હડતાલ ઉપર ચાલ્યા જાય છે। ચાલો હું માનું છું કે કાંઈક એમના ઇસ્યુ હશે, ત્યાં કને કોઈક બનાવ બન્યો હશે કે કોઈકે કાંઈક ત્યાં કને પ્રોબ્લેમ ક્રિએટ કર્યું હશે, પણ એ પ્રોબ્લેમ એક વ્યક્તિએ કરેલું હશે, ન કે 300-400 પેશન્ટના સગાએ। એક વ્યક્તિએ કાયદો એમ કહે છે કે જે વ્યક્તિએ ગુનો કર્યો છે એ વ્યક્તિને સજા મળવી જોઈએ। તો આ ડૉક્ટરો આપણા જે ભારતનું બંધારણ છે આઈપીસી છે એથી ઉપર તો નથી, એની અંદર જ છે, તો એની અંદર છે તો એ વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે વ્યક્તિએ જે ડૉક્ટર સાથે કાંઈ ગુનો કર્યો હોય, ન કે 300-400 લોકોને મરતા છોડી અને પોતે આ હડતાલ ઉપર ચાલ્યા છે। આ હડતાલ ઉપર જવું એ પર રાઇટ ટુ લાઈફ મૌલિક અધિકારનું હનન છે। ખરેખર આ જે જીવનને જોખમમાં મૂકી અને હડતાલ ઉપર જે ડૉક્ટરો ગયા છે, કાયદેસરની ફરિયાદો ડૉક્ટરો ઉપર પણ દાખલ થાય છે। આજે ધરણા ઉપર અમે બેઠા છીએ, કલેક્ટર સાહેબને મળ્યા છીએ અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં આ લોકોના ધરણા પૂરા કરાવી દઈશું। અને બીજું કે દત્તેશભાઈ ભાવસાર મારી બાજુમાં બેઠા છે, આ ત્યાં કને ટ્રીટમેન્ટ લેવા ગયા આજથી 8-15 દિવસ પહેલાં, તો ત્યાં કને આ ભાઈની ટ્રીટમેન્ટ થઈ નહીં, તો આ ભાઈ ફાઇલ લઈને બહાર નીકળતા હતા તો સિક્યુરિટીવાળાએ પકડ્યો અને એના વિડીયો પણ આપ લોકોએ જોયા હશે। સિક્યુરિટીવાળાએ પકડ્યો, ફાઇલ લઈ છીનવીને ભાગી ગયા અને સિક્યુરિટીવાળાએ પાછી હમણાં ઉપર ઉલટાની ફરિયાદ કરી, મારામારીની, બોલો, મારામારીની ફરિયાદ કરી અને પોલીસે ફરિયાદ નહીં પણ લીધી। જે ખોટી ફરિયાદ પોલીસને ન લેવી જોઈએ તપાસ કર્યા વગર, એ ખોટી ફરિયાદ દત્તેશ ભાવસાર ઉપર કરવામાં આવી। દત્તેશ ભાવસારની ફરિયાદ લેવામાં નથી આવતી, જોકે સામાજિક આગેવાન છે, સામાજિક કાર્યકર છે। આ તાનાશાહી કહેવાય। આ જીકે જનરલ હોસ્પિટલ જે અદાણીનું મેનેજમેન્ટ સંચાલન કરી રહ્યું છે એ મેનેજમેન્ટ હાલ ફેલ થઈ ગયું છે, કારણ કે એ ડૉક્ટરોને સમજાવી નથી શકતા, એ કચ્છના 22 લાખની પ્રજા છે એમની ટ્રીટમેન્ટ કરી નથી શકતી। અને કલેક્ટર સાહેબ અહીંયાના ચેરપર્સન છે, એટલે આજે ધરણા કલેક્ટર ઓફિસની આગળ એટલે કરવામાં આવ્યા કે એમની વિશેષ જવાબદારી છે કે આવા જે ધતિંગો, જે નાટકો આ હોસ્પિટલમાં થઈ રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને માત્ર ને માત્ર ત્યાં કને પેશન્ટની ટ્રીટમેન્ટ થાય, એના માટે આજના ધરણા છે। જ્યાં સુધી આ ડૉક્ટરો ધરણા ઉપરથી પાછા ત્યાં કને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવા નહીં લાગે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે। અને હું તો સરકારને કહું છું અને કલેક્ટર સાહેબને કહું છું કે આપની વિશેષ જવાબદારી છે, જીવન જીવવાના મૌલિક અધિકારને આ ડૉક્ટરોએ છીનવ્યો છે, કાયદેસર પગલાં લ્યો તો જ આ લોકોને ખબર પડશે। કારણ કે અહીંયા કને ખાલી આવી અને કચ્છની પ્રજા ઉપર અખતરા કરવા અને કચ્છની પ્રજાને તમે દબાવવા માંગતા હો તો એ ઊંચી વાત તો સાહેબ એ નહીં ચાલે। તમારું કામ છે ટ્રીટમેન્ટ કરવાનું, તમે ટ્રીટમેન્ટ કરો અને તમે ડૉક્ટર છો, ડૉક્ટર એટલે ભગવાન કહેવામાં આવે છે, અમે પણ તમને ભગવાન માનીએ છીએ, પણ ક્યાંય શૈતાન જેવા કામ ન કરો, એ વધારે સારું છે। કલેક્ટર સાહેબને પણ કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે આ ધરણા આ હડતાલ છે એ પૂરી કરવામાં આવે। અમને પણ શોખ નથી કે જાહેરનામામાં ધરણા કરીએ અને સાથે સાથે આ ડૉક્ટરોને આજીવન ક્યારે પણ કોઈ પણ ડૉક્ટર હડતાલ ઉપર ન જાય અને ખરેખર તો આ ડૉક્ટરોને કચ્છના લોકોમાં આગળ માફી માંગવી જોઈએ, કારણ કે સંવિધાને જે આર્ટિકલ 21માં રાઇટ ટુ લાઈફનો મૌલિક અધિકાર આપ્યો છે એનું હનન કરી રહ્યા છે આ લોકોને માફી માંગવી જોઈએ કચ્છની પ્રજા આગળ કે માફ કરો, અમે અમારા પાસે ભૂલ થઈ ગઈ છે। તો એક કલેક્ટર સાહેબ પાસે પણ વિનંતી છે કે આજની તારીખમાં તાત્કાલિક ધોરણે આ લોકોને હડતાલ પૂરી કરીને આ લોકોને સબક આપો
કે કાયદાના વિરોધમાં જઈને તમે કોઈ કાર્ય ન કરો, કારણ કે કાયદો બધા માટે સરખો છે. એક વ્યક્તિએ અગર કાંઈ કર્યું છે તેના ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ. એનામાં હું પણ એ રેસિડેન્ટ ડૉક્ટરો સાથે જ છું, પણ રેસિડેન્ટ ડૉક્ટરો કોઈ પણ પેશન્ટને મળતા છોડીને જશે તો એમના વિરોધમાં પણ હું છું.